શું મિત્રો તમે પણ 2026 ની અંદર YouTube માં આવવા માંગો છો, વિડિયો બનાવો છો, પણ એ જ નથી સમજાતું કે વિડિયો લોંગ બનાવવું કે શોર્ટ? તો આ વિડિયો મિત્રો તમારા માટે છે, કારણ કે આ વિડિયોમાં હું તમને પૂરેપૂરી માહિતી આપીશ કે શોર્ટ વિડિયો જો તમે અપલોડ કરો તો તમને કેટલા ફાયદા થશે, કેટલા સબસ્ક્રાઇબર વધશે અને કેટલા વ્યૂ વધશે। તો આ વિડિયો પૂરેપૂરો જોજો અને જો તમે અમારા ચેનલ ડિજિટલ ગુજરાતી ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અહીંયા અમે ગુજરાતી ભાષામાં આવી જ માહિતી તમને આપતા રહીએ છીએ। નમસ્કાર મિત્રો, ડિજિટલ ગુજરાતીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મારું નામ છે અનિશ અને મિત્રો 2026 ના અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે હું ઈચ્છું છું કે 2026 ને અંદર આપણે બધા લોકો YouTube ની અંદર સફળ થાય એવી દુઆ પ્રાર્થના જે કાંઈ કહી શકીએ એ બધું કરીએ અને મહેનત કરીએ ખાસ કરીને। હવે મિત્રો આ વિડીયોમાં આપણે સમજવાનું છે કે શું શોર્ટ વિડીયોથી ચેનલ ગ્રો કરી શકાય, સબસ્ક્રાઇબર વધારી શકાય, વ્યૂ વધારી શકાય અને કઈ રીતે, એ આ બધી જ માહિતી આ વિડીયોમાં દેવાનું છે। આ વિડીયોને મિત્રો આપણે બે ડિવાઇડની અંદર વેચવાનો છે કે પહેલું ડિવાઇડ કે જે સાવ નવું જ ચેનલ સ્ટાર્ટ કરી રહ્યા છે એ લોકો માટે હશે અને બીજું ડિવાઇડ એ છે કે જે લોકોએ ચેનલ સ્ટાર્ટ કરી દીધું છે પણ તેમને વ્યૂ નથી આવતા કે સબસ્ક્રાઇબર નથી વધતા। બીજી વાત મિત્રો તમને એક વસ્તુ જણાવી દઉં, આ બધું વિડીયોમાં આગળ કહેવાય એ પહેલાં કે 2 દિવસથી આપણા પણ વિડીયો નથી આવતા। તમને બધાને એમ થતું હશે કે તમે પોતે જ એમ કહો છો કે કન્સિસ્ટન્સીથી વિડીયો બનાવવા જોઈએ પણ તમારા જ વિડીયો નથી આવતા। મિત્રો અમે અને અમારી ટીમે નક્કી કરેલું છે કે હવેથી 2026નો દિવસ છે ત્યાંથી આપણે કન્ટિન્યુ વિડીયો નાખવાના છે અને આ વિડીયો અમે ઘણા દિવસો પહેલાં એટલે કે 28-29 તારીખે શૂટ કરેલો છે પણ તમને જોવા 2026માં મળશે મિત્રો। હવે વિડીયોની વાત કરીએ આપણે શોર્ટ વિડીયોની। શોર્ટ વિડીયો છે ને મિત્રો, યુટ્યુબનું એલ્ગોરિધમ શોર્ટ વિડીયો ઉપર બહુ કંઈ કામ નથી કરતું, આ સાચી હકીકત છે। પરંતુ મિત્રો શોર્ટ વિડીયોને જ્યારે પણ તમે બનાવો અથવા જ્યારે પણ અપલોડ કરો ત્યારે અમુક બાબતોનું મિત્રો ખાસ કરીને ધ્યાન રાખવાનું હોય છે। પહેલી વસ્તુ તો ઘણા લોકો એ કામ કરે છે કે ઇન્સ્ટાગ્રામની જે રીલ હોય છે એને કોપી કરીને પોતાના યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરે છે। પોતાનું કાંઈ હોતું નથી, પોતાનું ના તો ફેસ છે, ના તો પોતાનું મ્યુઝિક છે, ના પોતાનો અવાજ છે કે પોતાની મહેનત છે, કશું જ નથી હોતું। બસ બીજાના વિડીયો ઉપાડી અને તમારે યુટ્યુબની અંદર નાખી દેવાના છે। તો આનેથી ક્યારેય તમે ગ્રો કે સક્સેસ નહીં થાવ। બીજી વસ્તુ મિત્રો, તમે શોર્ટની અંદર તમે વ્લોગ બનાવી શકો, જે વ્લોગ અત્યારે ખૂબ જ માત્રાની અંદર વાયરલ થાય છે અને તમારી સ્ક્રીન ઉપર એના સ્ક્રીનશોટો પણ હું રાખી રહ્યો છું, દેખાઈ રહ્યા છે। શોર્ટ કુકિંગની માત્રામાં પણ વધારે વાયરલ થાય છે। શોર્ટ વાયરલ થવાનું સૌથી મોટું કારણ એ છે કે યુટ્યુબનું એલ્ગોરિધમ એને ટચ નથી કરતું। હા, હું લોંગ વિડીયો બનાવું છું, એમાં બધી જ વસ્તુ મારે પ્રોપર કરવી પડે અને એલ્ગોરિધમને મેચ થાય ત્યારે એ વિડીયો વાયરલ થવાનો ચાન્સ રહે છે, પણ શોર્ટ વિડીયો ગમે તે નાખી દો ને તે વાયરલ થઈ જાય, પણ તમારું હોવું જોઈએ। આ વસ્તુ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે। બીજી વસ્તુ મિત્રો, શોર્ટ વિડીયોની અંદર જ્યારે પણ તમે કામ કરો ત્યારે આપણે ફર્સ્ટ નંબરનું એડિટિંગ આપવાનું હોય છે, વ્યવસ્થિત એડિટિંગ આપવાના હોય છે। સાથે સાથે શક્ય હોય તો એવી વસ્તુ કરવાની કે તમે જે વસ્તુ એક્સપ્લોર કરો છો, બોલો છો, એના લેટર નીચે તમારે લખાઈને આવવું જોઈએ, જેનેથી ઓડિયન્સ વધુમાં વધુ માત્રામાં રોકાય। ત્રીજી વસ્તુ એ કરવાની હોય છે કે જ્યારે પણ તમે શોર્ટની શરૂઆત થતી હોય ત્યારે 2 થી 3 સેકન્ડ એવી હોય છે જેનેથી લોકો આખો દિવસ સ્ક્રોલ કરતા હોય છે। તમે પોતે પણ કેટલી રીલ જોતા હશો તમને ખ્યાલ હશે, પણ જે રીલ તમને સારી લાગી જાય, જે રીલમાં તમને હૂક દેખાય, એ રીલની અંદર તમે ચોંટી જાઓ ને આગળની રીલ લેતા નથી, સ્ક્રોલ નથી કરતા। આ વસ્તુ તમે પણ કરતા હશો। બસ આ જ કામ આપણે કરવાનું છે કે આપણી રીલમાં શરૂઆતની 3 થી 4 સેકન્ડ એવી રાખવાની છે કે જેનેથી લોકો ચોંટી જાય, જેથી કરીને આપણો 60 સેકન્ડનો વિડીયો લોકો જુએ। સાથે સાથે મિત્રો ઘણા લોકો શોર્ટની અંદર આ એક ભૂલ કરતા હોય છે કે પોતે મ્યુઝિક યુઝ કરી દેતા હોય છે, ખાલી મ્યુઝિકથી મિત્રો છે ને શોર્ટ ઘણા બધા વાયરલ નથી થતા, ઘણા બધા થઈ જાય છે, ઘણા બધા નથી થતા। આપણે જો તમારે લોંગ ટાઈમ માટે યુટ્યુબની અંદર કામ કરવું છે, લોંગ ટાઈમ માટે તમારે મહેનત કરવી છે, લોંગ ટાઈમ માટે તમારે સબસ્ક્રાઇબરો વધારવા છે, ચેનલ મોટી કરવી છે અને મોટું નામ કરવું છે ને મિત્રો, તો તમારે શોર્ટ વિડીયો અપલોડ કરો ને એટલે ખાસ કરીને તમે પોતે બોલતા હોવા જોઈએ, તમારો અવાજ હોવો જોઈએ, તમારું કન્ટેન્ટ હોવું જોઈએ। આ વસ્તુ તમારે યાદ રાખવાની છે। અત્યારે મિત્રો સૌથી વધારે શોર્ટ વિડીયો જોવાય છે, કારણ કે શોર્ટ વિડીયો અત્યારે મિત્રો એટલા બધા હાઈ લેવલ ઉપર વાયરલ થવા માંડ્યા છે ને એટલા બધા લોકો જોઈ રહ્યા છે, કારણ કે લોકો પાસે અત્યારે 5 મિનિટનો વિડીયો જોવાનો સમય નથી, શોર્ટ જોવાનો સમય છે। તો તમે પણ 2026ની અંદર જો યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગતા હોય તો શરૂઆત મિત્રો મારી સલાહ છે
કે શોર્ટ વિડીયોથી કરજો અને પછી સમય જતાં તમને જે ગ્રોથ મળશે એ ગ્રોથ પછી તમે મિત્રો છે ને એ લોંગ વિડીયો તરફ વળી શકો છો. શરૂઆત તમારે શોર્ટ વિડીયોથી જ કરવાની છે મિત્રો. આ મારી સલાહ રહેશે. જો તમે લોંગ વિડીયો પણ બનાવતા હોય, જેમ કે 5 મિનિટનો વિડીયો હોય મિત્રો, એની અંદરથી તમે 7 થી 8 એવી ક્લિપ કાઢવાની છે જે શોર્ટની અંદર સારા મુવમેન્ટ હોય એ વસ્તુ કાઢી અને તમે તમારા ચેનલ ઉપર અપલોડ કરશો, જેના કારણે તમારે સબસ્ક્રાઈબર ઝડપથી વધશે. અને શોર્ટ વિડીયો જે લોકોને ગમતા હોય ને મિત્રો, તો એ લોકો ફટાકથી સબસ્ક્રાઈબર કરે છે અને લોકો સુધી વધુમાં વધુ પહોંચાડે છે. આ એક બેનિફિટ હોય છે. તો મારી સલાહ મિત્રો એ છે કે 2026ની અંદર જો તમારે શોર્ટ વિડીયોની અંદર આગળ આવવું છે, ગ્રોથ મેળવવી છે, સક્સેસ થવું છે, તો મેં સમજાવ્યું ને એ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું છે મિત્રો. જો જેથી કરીને તમે 2026ની અંદર ગેરંટી મારું છું, શોર્ટ વિડીયોની અંદર 6 મહિના સરખું ધ્યાન આપશો ને, રેગ્યુલર આખા દિવસમાં 3-4 શોર્ટ અપલોડ કરશો ને મિત્રો, તો તમને જરૂરથી સફળતા મળશે. અને હાલના સમય પ્રમાણે શોર્ટની ઓડિયન્સ ખૂબ જ વધારે છે, જેથી કરીને ગ્રોથ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો મિત્રો આપણે સૌએ 2026ની અંદર કન્ટિન્યુ મહેનત કરવાની છે અને સક્સેસફુલ યુટ્યુબર બનીને આગળ નીકળવાનું છે. જે લોકો અત્યારે તમારી ઉપર હસે છે એના ઉપર આપણે ધ્યાન નથી દેવાનું, બિલકુલ શરમાવાનું નથી. શરૂઆત કરવાની છે મિત્રો, પણ શરૂઆત એવી કે આપણું પોતાનું હોવું જોઈએ. હરેક વસ્તુ ભલે લોકો હશે, આ જ હશે મિત્રો, પણ જ્યારે તમારા 1000 કે 2000 5000 સબસ્ક્રાઈબર થશે ને, તે એ જ લોકો કહેશે કે મારો વ્લોગ બનાવી જા, મને વિડીયોમાં લઈ લે. આવા બધી વાતો મિત્રો આવતી હોય છે. તો ડરવાનું નથી, મહેનત કરવાની છે, શરમાવાનું નથી. બસ શરૂઆત કરો. 2026ના નવા દિવસને દિવસે જ તમારું ચેનલ કઈ રીતે બનાવવું એ વિડીયો આપણે ટૂંક જ દિવસની અંદર મૂક્યો છે. તો આ બધી જ વસ્તુ મિત્રો તમારે જોતી રહેવાની છે. સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું છે, કન્ટિન્યુ કામ કરવાનું છે. આ બધી બાબતોનું ખાસ કરીને ધ્યાન આપશો તો યુટ્યુબની અંદર સફળતા મેળવવી કોઈ અઘરી વાત નથી. હા મિત્રો, મહેનત છે, મુશ્કેલ છે, પરંતુ મિત્રો અસંભવ નથી. જો તમારી મહેનત હશે તો તમે એક દિવસ સક્સેસફુલ જરૂરથી બનશો મિત્રો. જો આ વિડીયો તમને ગમ્યો હોય અને તમને હજુ પણ શોર્ટ ચેનલ બનાવવામાં કોઈ પણ જાતની તકલીફ આવતી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. હું એનું કોમેન્ટના માધ્યમથી, વિડીયોના માધ્યમથી લાગશે તો પર્સનલી તમારી સાથે સંપર્ક કરીને વાત કરીશ. આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી આપણા ચેનલ ડિજિટલ ગુજરાતીના સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીંયા તમને સાદી અને સરળ ગુજરાતી ભાષામાં આવા જ વિડીયો મળશે. કાલે મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.